લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ તાલુકો આવેલ છે. થાનગઢમાં 1980ની સાલમાં રામદેવ પીર મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. રામદેવ પીર મહારાજના મંદિરને 44 થી 45 વર્ષ જેટલો સમય થયો છે. થાનગઢમાં રામદેવ પીર મહારાજના મંદિરે ભારે આનંદ ઉલ્લાસ સાથે અષાઢી બીજની ઉજવણી રામદેવ પીર મહારાજના સાનિધ્યમાં કરવામાં આવી હતી. થાનગઢ ખાતે રામદેવ પીર મહારાજના મંદિરે આનંદ સાથે અષાઢી બીજ ઉજવવામાં આવી હતી. ત્યારબાદ રામદેવ પીર મહારાજના મંદિરે અષાઢી બીજને દિવસે હજારો ભાવિ ભક્તોએ રામાપીરના મંદિરે આવીને રામદેવ પીર મહારાજના સાનિધ્યમાં રામદેવ પીર મહારાજના આશીર્વાદ હજારો લોકોએ પ્રાપ્ત કર્યા હતા. થાનગઢમાં રામદેવ પીર મહારાજના મંદિરે રામદેવ પીરનો નેજો ચડાવવામાં આવ્યો હતો. જ્યારે 1979માં રામદેવ પીર મહારાજનું મંદિર બનાવ્યું ત્યારે 10 લીટર દૂધનો પ્રસાદ કરવામાં આવ્યો હતો. આજે અષાઢી બીજના દિવસે 100 મણ દૂધની ખીરનો પ્રસાદ કરવામાં આવે છે અને 2 દિવસ આખ્યાન આયોજન કરવામાં આવ્યું હતું. થાનગઢમાં ભોયરેશ્વર રામા મંડળ ખૂબ જ સારી સેવા આપી રહ્યું છે. થાનગઢના આજુબાજુના ગામડાના લોકો રામદેવ પીર મહારાજના મંદિરે મોટી સંખ્યામાં મહારાજના દર્શન કરવા આવે છે. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. થાનગઢ પંથકના આજુબાજુના ગામોએ રામદેવ પીર મહારાજના મંદિરે મોટી સંખ્યામાં પ્રસાદ લીધો હતો. અષાઢી બીજની ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. રામા મંડળ દ્વારા તરણેતરનો મેળો ભરાય ત્યારે પણ સદાવ્રત ચલાવે છે. તેઓ ખૂબ જ સારી સેવા આપી રહ્યા છે. થાનગઢ રામા મંડળ જ્યારે કુદરતી આફત આવે ત્યારે રામા મંડળ ઊભા પગે રહીને લોકોને મદદ કરે છે. તેઓ તરણેતરના મેળામાં 3 દિવસ હજારો લોકોને મફતમાં ભોજન રામા મંડળના લોકો દ્વારા કરવામાં આવે છે. રામા મંડળના લોકોએ સારી જહેમત ઉઠાવી હતી. જયેશભાઈ મોરી, થાનગઢ.